અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર, બાંગ્લાદેશી મહિલાઓની મજબૂરીનો લાભ ઉઠાવી તેઓનું શારીરિક શોષણ કરવામાં આવી રહ્યું હોવાની બાતમીને આધારે એસઓજી ક્રાઇમ બ્રાન્ચની ટીમ નારોલ ઈસનપુર હાઈવે પર બોગસ ગ્રાહક મોકલીને દરોડો પાડ્યો હતો અને 3 નાની દુકાનોમાં હોટલ બનાવીને બાંગ્લાદેશી મહિલાઓની મજબૂરીના લાભ ઉઠાવી તેમની પાસે ખરાબ કૃત્ય કરાવતા હતું. પોલીસે સ્થળ ઉપર ગ્રાહકો પાસેથી કમિશન લેતી મહિલા એજન્ટ સહિત 3 મહિલાઓને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે. એસઓજી ક્રાઇમ બ્રાન્ચની ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદના ગેરકાયદે રહેતી બાંગ્લાદેશી મહિલાઓનું એક શખ્સ અને તેના મળતિયા દ્વારા મહિલાઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે, જેને લઈને પોલીસે નારોલ ઈસનપુર હાઈવે પરના જલપરી કોમ્પ્લેક્સમાં નકલી ગ્રાહક મોકલીને દરોડો પાડ્યો હતો. આરોપીઓ કોમ્પ્લેક્સની 3 નાની દોરડીઓમાં હોટલ બનાવી તેમાં ગ્રાહક બોલાવીને દહેજ વેપાર કરાવતા હતા. પોલીસે દરોડો પાડીને સ્થળ ઉપરથી વટવાની એક મહિલા એજન્ટ સહિત 4 મહિલાઓની અટકાયત કરી હતી. મહિલા એજન્ટ કમિશન લઈને આ ગોરખો ધંધો ચલાવતી હોવાનું બહાર આવ્યું છે, જેને લઈને એસઓજી ક્રાઇમ બ્રાન્ચ ગુનો નોંધીને કેટલાક સમયથી આ ધંધો ચાલતો હતો અને દુકાન તથા હોટલના માલિકની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. બસ આજ માટે આટલું જ. અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.